અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા લગભગ 10 થી 15 દિવસથી ગામમાં નિયમિત પાણી પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનોને પીવાના પાણી માટે દર ભટકવાની નોબત આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆતમાં જ ગામના બોરવેલનો જળસ્તર ઊંડા ઉતરી જતા અને મુખ્ય સ્ત્રોત સુકાઈ જતા પાણીનું સંકટ ઘેરું બન્યું છે. કુદરતી જળસ્ત્રોત ગણાતી અમરાવતી ખાડી પણ સંપૂર્ણપણે સુકાઈ ગઈ હોવાથી પશુ પંખીઓ અને ખેડૂતોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પાણીના અભાવે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેમને ઘરના વપરાશ માટે દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા ક્યારેક ટેન્કર મોકલવામાં આવે છે, પરંતુ તે ગામની વસ્તીના પ્રમાણમાં અત્યંત અપૂરતું સાબિત થઈ રહ્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે પાણીની નવી વ્યવસ્થા કે ઊંડા બોર બનાવીને કાયમી ઉકેલ લાવવામાં આવે. જો વહેલી તકે પાણીની સમસ્યા હલ નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હું મીના ડોડિયા સેંગપુરની છું. આજે 15 દિવસથી એક ટીપું પાણી આવતું નથી ગામમાં, ને પાણી વગર કામવાળી પણ કામ કરવાની ના પાડે છે, નાહવા ધોવાની પણ તકલીફ છે. અમે ઘણીવાર એમ એ કર્યું છે, રજૂઆત કરી છે, પણ આજ સુધીને કંઈ નિકાલ આવ્યો નથી. પાણી જેના નળે આવે છે તેને આવે છે, જે નથી આવતું તેને બિલકુલ નથી આવતું. જેના ટાંકામાં થોડું ઘણું પડે, કોઈના ટાંકામાં નથી પડતું. અત્યારે અમારા ઘરમાં એક ટીપું પાણી છે નહીં. આજે 15 દિવસથી અમે પાણી વગરને અમે વેચાતું પાણી ટેન્કર લાવીને વાપરતા છે, ને ટેન્કર પણ આપે તો આપે, પંચાયતના ના આપે તો ના પણ આપે. એટલે પાણીની બહુ જ તકલીફ છે. તો થાય તો કંઈ કરો પાણી માટે. મારું નામ રજની ડોડિયા છે અને હું સેંગપુર ગામની, અને મેન અમારી સમસ્યા ગામની છે પાણીની. મુખ્ય પાણી છે, જે સવારને સાંજ સુધી પાણીની જરૂર પડે, અને અમારા ગામમાં પાણી આજે વર્ષોથી સમસ્યા ચાલે છે, અને આજે 6 દિવસથી પાણી નથી આવ્યું. અને અત્યારે નદીમાં પણ પાણી નથી. એક જે મૂળ સ્ત્રોત છે ગામના, જે નળ દ્વારા આવે છે, અને એ પણ બંધ છે 6 દિવસથી. અને લેડીઝોને પાણીની ખૂબ સમસ્યા છે. રજૂઆત ઘણી વખત કરી છે, પણ એનો કોઈ ઉકેલ હજુ આવ્યો નથી. મારું નામ અસલમ ખાન સઈદ ખાન પઠાણ છે. હું સેંગપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીની તકલીફ છે. નવા ધોવાનું પાણી છે આવતું નથી, ને દર મહિને એવું પાણીની પ્રોબ્લેમ આવે છે. ખાડીમાં પાણી નથી, ખેડૂતો બી પાણીની તકલીફ કરે છે, અને ગામવાળા પાણીની તકલીફ કરે છે. ને ચોમાસામાં અમને એટલી તકલીફ પડે છે કે ગામનું આખું પાણી અમારા ગામમાં છેલ્લે ખૂણે આવે છે. નહીં બ્લોકની સુવિધા ને કંઈ સુવિધા નથી અમારા ગામમાં.